हेलो जी, गुड मॉर्निंग, वेलकम टू एग्जाम टुडे। आज 6 જાન્યુઆરી અને 6 જાન્યુઆરી 2024 રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે। તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો। કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે। મિત્રો ટોપિક પર આવીએ। 6 જાન્યુઆરી 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ બ્રેલ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો ફ્રેન્ડ વાત થઈ છે વિશ્વ બ્રેલ દિવસ। તમને બધાને ખ્યાલ હશે કે બ્રેલ લિપિનો ઉપયોગ શા માટે થાય છે? તો બ્રેલ લિપિનો ઉપયોગ બ્લાઇન્ડ લોકો માટે યુઝ કરવામાં આવે। બ્લાઇન્ડ લોકોને ભણવામાં વાંચવામાં બરાબર બ્રેલ લિપિનો ઉપયોગ થતો હોય છે। હવે આ બ્રેલ લિપિની શોધ કોણે કરી? તો લુઈસ બ્રેલ દ્વારા બ્રેલ લિપિની શોધ કરવામાં આવી હતી। અને 4 જાન્યુઆરી એ લુઈસ બ્રેલનો જન્મ જયંતિ હોય છે, એટલે આ દિવસ મનાવવામાં આવે। મિત્રો વિશ્વ બ્રેલ દિવસ 2024ની થીમ શું છે? તો ફ્રેન્ડ ઇમ્પાવરિંગ થ્રુ ઇન્ક્લુઝન એન્ડ ડાયવર્સિટી। શું છે થીમ? ઇમ્પાવરિંગ થ્રુ ઇન્ક્લુઝન એન્ડ ડાયવર્સિટી આ વર્ષની થીમ છે। ફ્રેન્ડ હાલમાં 1 જાન્યુઆરીએ DRDOનો 66મો સ્થાપના દિવસ અને 3 જાન્યુઆરીએ ઇન્ટરનેશનલ માઇન્ડ બોડી વેલનેસ ડે મનાવાયો। બે દિવસ યાદ રાખવાનું છે। હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ સામાજિક સુરક્ષા પેન્શનને વધારીને 3000 રૂપિયા કરી છે? તો ફ્રેન્ડ સામાજિક સુરક્ષા પેન્શનની વાત અહીંયા બરાબર સોશિયલી જે લોકો પછાત છે એમના માટે આ સામાજિક સુરક્ષા પેન્શન શરૂ કરવામાં આવી હતી આંધ્રપ્રદેશ સરકાર દ્વારા। હવે આંધ્રપ્રદેશ સરકારે આ સામાજિક સુરક્ષા પેન્શનને વધારીને 3000 રૂપિયા કરી। તો પહેલાં કેટલી હતી? 2750 રૂપિયા પહેલાં હતી મિત્રો, 2750 રૂપિયા બરાબર। 2750 રૂપિયાથી વધારીને હવે 3000 કરવામાં આવી છે આંધ્રપ્રદેશ દ્વારા। ફ્રેન્ડ આંધ્રપ્રદેશ આપણને યાદ આવે એટલે સૌથી મોટો પ્રશ્ન, ભાષાના આધારે ભારતમાં પહેલો રાજ્ય આંધ્રપ્રદેશ બન્યો હતો બરાબર। આંધ્રપ્રદેશના મિત્રો 2 ટુકડા ક્યારે થાય છે? તો જૂન 2014માં આંધ્રપ્રદેશમાંથી તેલંગાના રાજ્ય છૂટું પડે, એ પણ ભાષાના આધારે જ છૂટું પડે છે। હવે આંધ્રપ્રદેશના હાલમાં સીએમ છે જગનમોહન રેડ્ડી। આંધ્રપ્રદેશના રાજ્યપાલ કોણ છે મિત્રો? તમિલસાઈ સૌંદરરાજન। અને આંધ્રપ્રદેશનું કેપિટલ છે મિત્રો અમરાવતી બરાબર। વચમાં વિશાખાપટ્ટનમની પણ વાત થઈ હતી, પણ હાલ સુધીમાં અમરાવતી જ આંધ્રપ્રદેશનું કેપિટલ છે। ભાષાના આધારે પહેલું રાજ્ય આંધ્રપ્રદેશ બન્યું। હાલમાં કૃષિ સુધારાઓમાં આંધ્રપ્રદેશ ટોપ પર રહ્યું। આંધ્રપ્રદેશ સરકાર ઓબીસી વર્ગ જાતિ જનગણના હાલમાં શરૂ કરશે। મિનિએચર ઇસ્ટર્ન ઘાટ્સ વિશાખાપટ્ટનમ નવો પર્યટન સ્થળ બનશે। આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી છે મિત્રો બરાબર, એમને ભ્રષ્ટાચારના આરોપમાં હાલમાં એરેસ્ટ કરવામાં આવ્યા છે, ચંદ્રબાબુ નાયડુને। આટલું તમારે આંધ્રપ્રદેશ વિશે યાદ રાખવાનું। નીચે કયા દેશના વડાપ્રધાન વાઇબ્રન્ટ ગુજરાત સમિટના મુખ્ય અતિથિ બનશે? તો વાઇબ્રન્ટ ગુજરાત એ આપણો ગુજરાતનો પ્રશ્ન છે। વાઇબ્રન્ટ ગુજરાતનું આયોજન ગુજરાતમાં થશે। તો ચેક ગણરાજ્યના વડાપ્રધાન નામ શું છે મિત્રો? પેટ્ર ફિયાલા। શું નામ છે? PETRA બરાબર। સ્પેલિંગ થોડી અટપટી છે મિત્રો। પેટ્ર PETRA FIALA પેટ્ર ફિયાલા જે છે એ વાઇબ્રન્ટ ગુજરાત સમિટના મુખ્ય અતિથિ રહેશે। એના પછી હાલમાં કોણ મિસેજ ઇન્ડિયા 1 in a million 2023ની વિજેતા બની છે? મિસેજ ઇન્ડિયા 1 in a million 2023 તો શું છે રાઈટ આન્સર મિત્રો? રાઈટ આન્સર થશે રૂપિકા ગ્રોવર। રૂપિકા ગ્રોવર જે છે મિત્રો એ જમ્મુ કાશ્મીરની 55 વર્ષીય મોડલ છે। મિસેજ ઇન્ડિયા 1 in a million 2023ની વિજેતા બની। મિત્રો હાલમાં મિસ ઇન્ડિયા USA 2023નો ખિતાબ રિજુલ મેનીએ જીત્યો। મિસ ઇન્ટરનેશનલ 2023 પ્રવીણા અંજના બની હતી। ફેમિના મિસ ઇન્ડિયા 2022નો ખિતાબ સિન્ની શેઠીએ જીત્યો। મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ 2022નો ખિતાબ ખુશી પટેલે જીત્યો હતો ને મિસેજ વર્લ્ડ 2023નો ખિતાબ મિત્રો સરગમ કૌશલે જીત્યો હતો। વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને વનરક્ષક સ્પેશિયલી પર્યાવરણ કરંટ અફેર્સ સાથે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD ક્લાસ 3 માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ સાથે G20 સમિટ, ફિફા વર્લ્ડ કપ, T20 વર્લ્ડ કપ, ઓલિમ્પિક પેરાઓલિમ્પિક, કોવિડ IPL, GI ટેગ બદલાયેલા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ જેવી ટોટલ લેટેસ્ટ 40થી વધારે કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નો, પૂરા 1 વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ। તો PDF માટે
માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોન પે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. મિત્રો, ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે. નેશનલમાં રામ મંદિરના સન્માનમાં કયા રાજ્યએ 22 જાન્યુઆરીએ શુષ્ક દિવસ જાહેર કર્યો છે? શુષ્ક દિવસ એટલે શું? બરાબર, ઘણા વિદ્યાર્થીઓના મગજમાં આ પ્રશ્ન થશે. તો શુષ્ક એટલે સૂકો દિવસ. સૂકોને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે? ડ્રાય ડે. બરાબર, ડ્રાય ડે. હવે તમારા મગજમાં ક્લિક થયું હશે કે ડ્રાય ડે એટલે શું? તો ફ્રેન્ડ, ભારતમાં ડ્રાય ડે ક્યારે હોય છે? 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી અને મહાત્મા ગાંધી જયંતિ. બરાબર, આ ડ્રાય ડેના દિવસે શું થાય? તો આ ડ્રાય ડેના દિવસે દારૂ મળતો નથી. જોકે આપણા ગુજરાતમાં તો દારૂ મળતો જ નથી 12 મહિને, પણ જે સ્ટેટમાં દારૂ એલાઉ છે ત્યાં પણ આ ડ્રાય ડેના દિવસે દારૂ મળતો નથી. તો હવે રામ મંદિરના સન્માનમાં 22 જાન્યુઆરીએ છત્તીસગઢમાં હાલમાં નવી ભાજપની સરકાર બની છે અને આ સરકારે જાહેરાત કરી કે ભાઈ 22 જાન્યુઆરીએ પણ હવે દારૂ મળશે નહીં અને ડ્રાય ડે તરીકે મનાવવામાં આવશે. હવે છત્તીસગઢના સીએમ છે મિત્રો વિષ્ણુદેવ સાય. બરાબર, રાજ્યપાલ છે વિશ્વભૂષણ હરિચંદન અને સ્પીકર બન્યા છે મિત્રો રમણસિંહ. કોણ બન્યા છે? રમણસિંહ. હાલમાં રમણસિંહ છત્તીસગઢ વિધાનસભાના સ્પીકર બન્યા. છત્તીસગઢ સરકારે મુખ્યમંત્રી નિર્માણ શ્રમિક પેન્શન યોજના શરૂ કરી. છત્તીસગઢની પેલમાં ખદાન કોયલા ઉત્પાદન કરવાવાળી SCCLની પહેલી ખુલ્લી ખદાન બની છે. છત્તીસગઢના ધમતરીમાં કમાર જનજાતિને આવાસ અધિકાર મળ્યો છે. હાલમાં કોને સુપ્રીમ કોર્ટ કાનૂની સેવા સમિતિના અધ્યક્ષ નિયુક્ત કરાયા? તો સુપ્રીમ કોર્ટ કાનૂની સેવા સમિતિના અધ્યક્ષ કોને નિયુક્ત કરાયા? તો ફ્રેન્ડ, રાઈટ આન્સર શું થશે આમાં? BR ગવઈને. જસ્ટિસ BR ગવઈને સુપ્રીમ કોર્ટ કાનૂની સેવા સમિતિના હાલમાં અધ્યક્ષ નિયુક્ત કરાયા. ફ્રેન્ડ, સુપ્રીમ કોર્ટ ક્યાં આવેલી છે? તો દિલ્હીમાં આવેલી છે ભારતની સુપ્રીમ કોર્ટ. હાલમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ કોણ છે મિત્રો? તો એ છે જસ્ટિસ DY ચંદ્રચૂડ. ફ્રેન્ડ, હવે નિમણૂકની વાત થઈ છે. બરાબર, કાનૂની સેવા સમિતિના અધ્યક્ષ બન્યા. તો મહારાષ્ટ્ર પોલીસના નવા DGP બન્યા છે રશ્મિ શુક્લા. NHSRCLના નિદેશક બન્યા છે પ્રમોદ શર્મા. વાયુસેના હેડક્વાર્ટર ન્યૂ દિલ્હીમાં મહાનિદેશક બન્યા છે મકરંદ રાનાડે. ભારતીય કુસ્તી મહાસંઘના અધ્યક્ષ બન્યા છે સંજય સિંહ. જો કે કુસ્તી મહાસંઘને હાલમાં સરકારે નિલંબિત કરી દીધો છે. બરાબર, બોક્સર વસીસ જે બ્રિજભૂષણ શરણસિંહ વિવાદ ચાલ્યો હતો મિત્રો એના પછી. બરાબર, હાલમાં સલામ બોમ્બે ફાઉન્ડેશન માટે સ્વાસ્થ્ય રાજદૂત બન્યા છે અમૃતા રાયચંદ. મહાનદી કોલફિલ્ડ્સ લિમિટેડના CMDનો પદભાર ઉદય A કાવલે સંભાળ્યો. રામકરણ યાદવ મધ્ય રેલવેના MD બન્યા છે. એના પછી હાલમાં રાજસ્થાનની કઈ યોજનાનો કેન્દ્રીય આયુષ્માન ભારત કાર્યક્રમમાં વિલય કરવામાં આવ્યું છે? રાજસ્થાનની કઈ યોજના? ફ્રેન્ડ, ઇલેક્શન થયા છે હાલમાં. બરાબર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાનમાં BJPની સરકાર બની. તેલંગાણામાં કોંગ્રેસની સરકાર બની. હવે જ્યારે નવી સરકાર બને છે મિત્રો, એ પોતાની વિચારધારા પ્રમાણે યોજનાઓના નામ રાખતી હોય. તો કેન્દ્ર સરકારની હતી આયુષ્માન યોજના. રાજસ્થાનમાં અશોક ગેહલોતને યોજના ગમી નહીં, તો એમણે ચિરંજીવી યોજના એના જેવી શરૂ કરી હતી. હવે ત્યાં રાજસ્થાનમાં BJPની સરકાર આવી ગઈ, તો એ ચિરંજીવી સ્વાસ્થ્ય વીમા યોજના જે છે મિત્રો એને આયુષ્માન ભારત કાર્યક્રમમાં વિલય કરી દેવામાં આવ્યું છે. રાજસ્થાનના CM છે ભજનલાલ. ફ્રેન્ડ, રાજસ્થાનમાં BJP સરકાર દ્વારા એક અન્નપૂર્ણા રસોઈ યોજના શરૂ કરવામાં આવી હતી. અન્નપૂર્ણા એ અન્ની દેવી કહેવાય. બરાબર, પછી કોંગ્રેસની સરકાર આવી તો કોંગ્રેસે અન્નપૂર્ણા રસોઈ યોજનાનું નામ બદલીને ઇન્દિરા રસોઈ યોજના કરી હતી. હવે પાછી ભાજપની સરકાર આવી એટલે ઇન્દિરા રસોઈ યોજનાનું નામ બદલીને પાછું અન્નપૂર્ણા રસોઈ યોજના કરી દેવામાં આવ્યું છે. રાજસ્થાનના CM છે મિત્રો ભજનલાલ શર્મા. રાજસ્થાનના રાજ્યપાલ છે કલરાજ મિશ્ર અને રાજસ્થાનનું કેપિટલ છે મિત્રો જયપુર. જયપુરને પિંક સિટી તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં PM મોદીએ ક્યાં 400 કરોડ રૂપિયાના ફાસ્ટ રિએક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું? વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 400 કરોડ રૂપિયાના ફાસ્ટ રિએક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં કરાયું છે? તો તમિલનાડુ રાઈટ આન્સર થશે. બરાબર, તમિલનાડુ ખાતે કરવામાં આવ્યું છે વડાપ્રધાન મોદી દ્વારા 400 કરોડ રૂપિયાના ફાસ્ટ રિએક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન. હવે મિત્રો તમિલનાડુના CM છે NK સ્ટાલિન. રાજ્યપાલ છે RN રવિ અને તમિલનાડુનું કેપિટલ છે મિત્રો ચેન્નઈ અને ચેન્નઈમાં આવેલું છે મરીના બીચ. હાલમાં ભારતનો પહેલો તિલાપિયા પાર્વો વાયરસ તમિલનાડુમાં રિપોર્ટ કરાયો. સ્ટ્રીટ ચાઇલ્ડ ક્રિકેટ વિશ્વકપ ચેન્નઈમાં આયોજિત કરાયો. તમિલનાડુના સલેમ સાગોને GI ટેગ મળ્યો છે. તમિલનાડુના મુખ્યમંત્રીએ સ્કૂલો માટે વિસ્તારિત નાસ્તા યોજનાની શરૂઆત કરી છે.
હાલમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ જ્વેલરી ટ્રેડ શોનું ઉદ્ઘાટન ક્યાં કરાયું? તો ઇન્ડિયા ઇન્ટરનેશનલ જ્વેલરી ટ્રેડ શોનું હાલમાં મુંબઈ ખાતે ઉદ્ઘાટન કરાયું. સ્ટાર માર્ક કરજો મિત્રો, આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. એના પછી હાલમાં આત્મનિર્ભર ભારત ઉત્સવ 2024નું આયોજન ક્યાં કરાયું? તો આત્મનિર્ભર ભારત ઉત્સવ 2024 એનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? ન્યૂ દિલ્હી ખાતે. બરાબર, ન્યૂ દિલ્હીના ભારત મંડપમાં આયોજન કરાયું. હાલમાં કોણ ફેઇથ ટુરિઝમ એસોસિએશનના અધ્યક્ષ બન્યા છે? તો ફેઇથ ટુરિઝમ એસોસિએશનના અધ્યક્ષ કોણ બન્યા? પુનીત છતવાલ. બરાબર, પુનીત છતવાલ બન્યા છે. સ્ટાર માર્ક કરજો મિત્રો, આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. પુનીત છતવાલ રાઈટ આન્સર થશે આમાં. એના પછી હાલમાં કોને વિદેશ મંત્રાલયના નવા પ્રવક્તા નિયુક્ત કરાયા? તો વિદેશ મંત્રાલયના ન્યૂ પ્રવક્તા કોણ બન્યા છે? રણધીર જયસ્વાલ. બરાબર, રણધીર જયસ્વાલને વિદેશ મંત્રાલયના નવા પ્રવક્તા હાલમાં નિયુક્ત કરવામાં આવ્યા. રણધીર જયસ્વાલ રાઈટ આન્સર થશે. હાલમાં ઇન્ડિયા રેટિંગ્સે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતની વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે? તો ઇન્ડિયા રેટિંગ્સ મુજબ ચાલુ નાણાકીય વર્ષમાં ભારતની વૃદ્ધિ દર મિત્રો 6.7% રહેવાનું અનુમાન છે. હાલમાં પાકિસ્તાનમાં ચૂંટણી લડનાર પ્રથમ હિન્દુ મહિલા કોણ બની છે? તો પાકિસ્તાનમાં હાલમાં ઇલેક્શન છે મિત્રો, બાય ઇલેક્શન છે. લોકસભાના ઇલેક્શન જેવી રીતના ભારતમાં થાય તેવી રીતના વડાપ્રધાન માટે ફેબ્રુઆરીમાં ઇલેક્શન છે ને. પ્રથમ હિન્દુ મહિલા કોણ બની? તો રાઈટ આન્સર છે ડૉક્ટર સવીરા પ્રકાશ. ડૉક્ટર સવીરા પ્રકાશ મિત્રો પાકિસ્તાનમાં ઇલેક્શન લડનાર પ્રથમ હિન્દુ મહિલા બની ગઈ છે. સ્ટાર માર્ક કરજો મિત્રો, આ ઇમ્પોર્ટન્ટ રહેશે. પાકિસ્તાનના હાલમાં કાર્યવાહક પીએમ છે અનવર ઉલ હક કક્કડ. હાલમાં ક્યાંના રાજ્યપાલે રામ મંદિર રાષ્ટ્ર મંદિર એક સાદી વિરાસત પુસ્તકનું વિમોચન કર્યું? તો રામ મંદિર રાષ્ટ્ર મંદિર એક સાદી વિરાસત પુસ્તક મિત્રો કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને આ પુસ્તકનું વિમોચન કર્યું છે. કેરળના સીએમ છે પિનરાઈ વિજયન, રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન. મિત્રો આરિફ મોહમ્મદ ખાનની એક યોજના છે વન સ્કૂલ વન આઈએએસ, અને આ યોજના ખૂબ જ વધારે પ્રખ્યાત થઈ હતી, એટલે આ તમારે ખાસ યાદ રાખવાનું છે. કેરળના રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન. હાલમાં કયા રાજ્યની કાદિયાલ સાડીઓને જીઆઈ ટેગ મળ્યો? કાદિયાલ સાડીઓને જીઆઈ ટેગ મળ્યો કયા રાજ્યની છે ફ્રેન્ડ? તો રાઈટ આન્સર થશે આમાં પશ્ચિમ બંગાળ. પશ્ચિમ બંગાળની કાદિયાલ સાડીઓને હાલમાં જીઆઈ ટેગ મળ્યો છે. ફ્રેન્ડ પશ્ચિમ બંગાળના સીએમ છે મમતા બેનર્જી. પશ્ચિમ બંગાળના કેપિટલ છે કોલકાતા, અને કોલકાતા આવેલું છે હુબલી નદીના કિનારે. હાલમાં 11મો બાંગ્લાદેશ પુસ્તક મેળો કોલકાતામાં થયો. પશ્ચિમ બંગાળના બ્રાન્ડ એમ્બેસેડર સૌરવ ગાંગુલી બન્યા. શાંતિ નિકેતનને યુનેસ્કોએ પોતાના વિશ્વ ધરોહર લિસ્ટમાં સામેલ કર્યો. પશ્ચિમ બંગાળે 13 એપ્રિલને પોઈલા વૈશાખ મનાવવાનો નિર્ણય લીધો છે. હાલમાં ભારતીય નૌસેના સ્ટાફના ઉપપ્રમુખના રૂપમાં કોની નિમણૂક કરાઈ? તો ભારતીય નૌસેના સ્ટાફના ઉપપ્રમુખના રૂપમાં હાલમાં કોની નિમણૂક કરાઈ છે? દિનેશ કે ત્રિપાઠીની. બરાબર, દિનેશ કે ત્રિપાઠીની ભારતીય નૌસેના સ્ટાફના ઉપપ્રમુખના રૂપમાં હાલમાં નિમણૂક કરવામાં આવી છે. પણ નેવી ચીફ છે હાલમાં આર હરિકુમાર. તો વિદ્યાર્થી મિત્રો હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ 5/1/2024 રિવિઝન. ઇન્ટરનેશનલ માઇન્ડ બોડી વેલનેસ ડે 3 જાન્યુઆરીએ કિયા ઇન્ડિયાના નવા સીઈઓ અને એમડી બન્યા છે ગ્વાંગગુ લી. ગુજરાત ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગે સાંસ્કૃતિક વિનિમયને મજબૂત કરવા માટે કયા દેશની શૈક્ષણિક સંસ્થા સાથે MOU કર્યા? UK. હાલમાં ચાડના નવા વડાપ્રધાન બન્યા છે સુક્સેસ મસરા. $100 સંપત્તિ રાખવાવાળી દુનિયાની પહેલી મહિલા કોણ બની? તો ફ્રેન્કોઇસ બેટેનકોટ. હાલમાં કયા દેશનો માઉન્ટ લેવોટોબી જ્વાળામુખી ફાટ્યો છે? તો ઇન્ડોનેશિયા. હાલમાં ઉત્તર પ્રદેશના પહેલા ફ્લોટિંગ રેસ્ટોરન્ટ એટલે કે તરતો રેસ્ટોરન્ટ ક્યાં ખુલ્યું છે? પ્રયાગરાજ યુપી ખાતે. કેનરા બેંક ક્યાં પોતાનો ડેટા એનાલિટિક્સ સેન્ટર લોન્ચ કરશે? તો બેંગલુરુ રાઈટ આન્સર છે. હાલમાં ચર્ચામાં રહેલ મહિલા રોબોટ વ્યોમ મિત્ર કઈ સંસ્થા દ્વારા બનાવવામાં આવ્યું? તો ઇસરો રાઈટ આન્સર છે. હાલમાં કોણે પશ્ચિમ નૌસેના કમાનનો પશ્ચિમ નૌસેના કમાનનો કાર્યભાર સંભાળ્યો છે? તો સંજય જસજીત સિંઘે. કયો દેશ સ્ક્વેર કિલોમીટર એરે વૈદ્યશાળા પરિયોજનામાં સામેલ થયો? તો ભારત રાઈટ આન્સર છે. હાલમાં કયા રાજ્યની સરકારે આપદાઓની પૂર્વ ચેતવણી માટે રાહત વાણી કેન્દ્ર લોન્ચ કર્યો? તો યુપી રાઈટ આન્સર છે. હાલમાં નિવિયા ઇન્ડિયાના એમડી કોણ બન્યા? તો ગીતિકા મહેતા. હાલમાં કોને સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ નિયુક્ત કરાયા? તો અરિંદમ બાગચી રાઈટ આન્સર છે. જો અરિંદમ બાગચી મિત્રો સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ નિયુક્ત થઈ ગયા. બરાબર, એ પહેલાં કોણ હતા? પહેલાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા હતા. તો હવે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલ બન્યા છે અરિંદમ બાગચીની જગ્યાએ. હાલમાં આવેલ રિપોર્ટ મુજબ કેન્સરથી મોતના મામલામાં ભારત એશિયામાં કયા સ્થાને છે? બીજા સ્થાને.
પ્રથમ કોણ છે? ચીન છે મિત્રો. ચીન પ્રથમ છે, ભારત બીજા છે. IMFએ કયા દેશને $700 મિલિયન પહેલી પ્રથમ કિસ્ત આપી છે? તો પાકિસ્તાન રાઈટ આન્સર છે. વિદ્યાર્થી મિત્રો હતા રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયું હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે ડેઝર્ટ સાયક્લોન 2024 સૈન્ય અભ્યાસનું આયોજન થયું? તો રાઈટ આન્સર છે મિત્રો ભારત અને કયો દેશ છે? UAE. આજનો પ્રશ્ન છે હાલમાં PM વિશ્વકર્મા યોજના લાગુ કરવાવાળો પહેલો કેન્દ્ર શાસિત પ્રદેશ કયો બન્યો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. ફ્રેન્ડ વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.